કોલ ઇન્ડિયાની વાત કરશું તો યસ લોંગ ટર્મ માટે અહીંયા પણ ઘણું સારું એક પોટેન્શિયલ હમણાં દેખાઈ રહ્યું છે કારણ કે જે મેજર કન્ઝ્યુમર્સ જે આપણે જે કોલના આપણા મોસ્ટલી હોતા હોય છે પાવર અને સ્ટીલ કંપનીઝ વધારે હોતા હોય છે અને અગર આપણે દર્શો તો બેઉ સેક્ટર્સમાં હમણાં આપણને ઘણી સારી એક અહીંયા બાઇંગ મોમેન્ટમ સાથે અહીંયા આપણને એક સારી એવી ઓપ્ટિમિઝમ બેઉ સેક્ટર્સમાં આપણને દેખાય સ્પેશિયલી પાવર સેક્ટરમાં અગર આપણે જ્યારથી આપણને જે એનર્જી એટ ધ સેક્ટરમાં અહીંયા આપણને બૂસ્ટ દેખાય છે તો પાવર સેક્ટર એઝ એપી સેન્ટરના તરીકેથી આપણે છેલ્લા 1-2 મહિનાથી જોઈ રહ્યા છીએ ઘણા એક સારા ટેરિટરીમાં હમણાં ટ્રેડ થઈ રહ્યું છે અને આગળ ચાલતા જે મોમેન્ટમ અને પોટેન્શિયલ જે પાવર સેક્ટરમાં બની રહ્યું છે ઘણું સારું છે. સો વેરએઝ અહીંયા આપણે આ બે સેક્ટર્સના તરફથી એક સારું અહીંયા ડિમાન્ડ અને આઉટલુક આપણે એક્સપેક્ટ કરી રહ્યા છે. સો યસ કોલ ઇન્ડિયા માટે પણ જે આઉટલુક છે એના કારણે ઘણું સારું છે કારણ કે મેજર કોલ ઇન્ડિયાના જે કસ્ટમર્સ છે એ આ બે સેગમેન્ટમાંથી જ પ્રેઝન્ટ સિચ્યુએટેડ રહેતા હોય છે. સો મેજર કન્ઝ્યુમર્સ આપણે પાવર અને સ્ટીલ સેક્ટર્સના કંપનીઝ જ આપણે વધારતા હોય છે. જે કોલ ઇન્ડિયાના ક્લાયન્ટ્સ છે સો વેલ્સ આપણે એક્સપેક્ટ કરી રહ્યા છે કે આવતા સમયમાં જે ડિમાન્ડ છે આપણે હજી હાયર લેવલ્સ પર આવતો જોવા મળશે તો યસ કોલ પ્રોડક્શન પણ આપણને અહીંયા વધતું અહીંયા આપણે નિયર ટર્મમાં જોવા મળી શકે છે અને જેવી રીતના કંપનીનું જે નિયર ટર્મના આપણે જે પરફોર્મન્સ આપણે જે જોઈ રહ્યા છીએ પણ ઘણું એક આપણે સારા લેવલ્સ પર હમણાં ટ્રેડ થતા આપણે જોઈ રહ્યા છે. સાથે જ કંપની અગર આપણે જોઈશું તો લાસ્ટ 3 યર્સમાં અગર આપણે કંપનીની આરઓઈ જોઈશું તો ઘણું સારું એક કમ લેવલ પર કંપની આપ્યું છે. ઓલમોસ્ટ 38% કેગર કંપની આપણને અહીંયા રિટર્ન આપ્યું છે આરઓઈના તરફ અને સાથે જ અગર આપણે કંપની ડિવિડન્ડ પણ ઘણી સારી આપે છે. સો યસ બધા જ પર્સપેક્ટિવથી જેવી રીતના આપણે જોઈ રહ્યા છે આઉટલુક હમણાં એક સ્ટ્રોંગ અને પોટેન્શિયલ વાળો બની રહ્યો છે. સો યસ નિયર ટર્મ અને લોંગ ટર્મ માટે આપણે હોલ્ડ રાખી શકીએ છીએ. તો નિયર ટર્મ લોંગ ટર્મ હોલ્ડ કરીને ચાલવાની સલાહ કોલ ઇન્ડિયા માટે